નમસ્કાર. આજે આપણે બિઝનેસ માટેની ડિજિટલ સિક્યોરિટીની વાત કરીશું. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. તમને ખબર છે, નોર્ટન સિક્યોરિટીના રિપોર્ટ પ્રમાણે દર 39 સેકન્ડે એક નવો સાયબર અટેક થાય છે. આ ખાલી એન્ટીવાયરસની વાત નથી. આ તો આખા ડિજિટલ પ્રેઝન્સ માટે એક મલ્ટી લેયર્ડ શીલ્ડ જેવું છે. અને નવાઈની વાત તો એ છે કે 43% સાયબર એટેક્સ સીધા નાના બિઝનેસને ટાર્ગેટ કરે છે. આનું કારણ સિમ્પલ છે. કોઈપણ બિઝનેસનો ડેટા એ જ એની સૌથી કિંમતી સંપત્તિ છે. તો આખરે આ જોખમો છે શું? ચાલો 3 સૌથી કોમન ખતરાઓ પર એક નજર કરીએ. સૌથી પહેલું છે માલવેર. આ એક હાનિકારક સોફ્ટવેર છે જે ખાસ માહિતી ચોરવા માટે જ બનેલું છે. પછી આવે છે ફિશિંગ, જેમાં ફેક ઈમેલ્સથી પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ જેવી ડિટેલ્સ કઢાવી લેવાય છે. અને રેન્સમવેર, આ તમારી ફાઇલોને ડિજિટલી કિડનેપ કરી લે છે અને પાછી આપવા માટે પૈસા માંગે છે. તો કોઈ બિઝનેસ પોતાને કેવી રીતે બચાવી શકે? પ્રોટેક્શન 3 મુખ્ય પાયા પર બનેલું છે. અને આ છે એનો પાયો: કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી અને અવેલેબિલિટી. આ 3 પિલર્સ બહુ જ મહત્વના છે. એક મોડર્ન ડિફેન્સ આ જ સિદ્ધાંતોને પ્રેક્ટિસમાં મૂકે છે, અને એ પણ પ્રોટેક્શનના મલ્ટિપલ લેયર્સ સાથે. પણ આ બધા ટૂલ્સ હોવા છતાં એક સામાન્ય નબળાઈ રહી જાય છે: વીક પાસવર્ડ્સ. અને આ સ્લાઇડ એનો ઉપાય બતાવે છે. સિમ્પલ પાસવર્ડમાંથી 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પર શિફ્ટ થવું. આનો સૌથી મોટો ફાયદો એ છે કે 2FA સાથે જોડાયેલો પાસવર્ડ પણ હેકર માટે નકામો બની જાય છે. તો આ બધી વાત પછી એક છેલ્લો સવાલ મનમાં આવે છે: શું બિઝનેસ આજની ડિજિટલ દુનિયામાં ખરેખર સેફ છે?